તો અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે। 9 થી 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા, તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। 15 ઓગસ્ટે બુધ ગુરુની યુતિ ગ્રહોના સંયોગથી ચોમાસું સક્રિય થશે। જયપ્રકાશ માઢકની વરસાદ અંગે આગાહી। 5 ઓગસ્ટથી બુધ કર્ક રાશિમાં આવ્યો, એટલે બુધ ગુરુ ભેગા થઈ ગયા। હાલ બુધ ગુરુ ભેગા છે, તો એને કારણે હજુ રાજ્યમાંથી વરસાદી માહોલ જવાનો નથી। મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે। એને કારણે છૂટો છવાયો મધ્યમ વરસાદ થઈ શકે છે। અમદાવાદ બાજુ તો ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે, અને ઉત્તર ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ। તો આવો માહોલ આ બુધ ગુરુને લીધે ચાલુ રહેશે। પણ 9 તારીખે ગુરુનો ઉદય થશે। 9 તારીખે ગુરુનો ઉદય થવાની સાથે જ દેશમાં અને રાજ્યમાં વરસાદની શક્યતા વધી જશે। અને 10 તારીખથી તો ચંદ્ર, ગુરુ અને બુધ જળ રાશિ કર્કમાં સાથે થઈ જશે, જે 13 તારીખ સુધી રહેશે। તો આ જળ રાશિ કર્કમાં બુધ, ગુરુ અને ચંદ્રનો જે સંયોગ છે, એમાં પણ વરસાદની શક્યતાઓ વધી જશે। અને 13 તારીખથી 18-19 તારીખ સુધી બુધ અને ગુરુ અંશાત્મક રીતે ઘણા નજીક આવી જશે, અને 15મી ઓગસ્ટે તો બુધ ગુરુની યુતિ થશે। આ કારણસર હું એમ માનું છું કે તારીખ 9 થી 18 સુધીમાં ફરી પાછો રાજ્યમાં ચોમાસું સક્રિય બની શકે છે। એના કારણમાં જે કોઈ સિસ્ટમ હોય તે એ પછી ઉત્તર ભારત તરફથી આવે કે પછી એ પૂર્વ ભારત તરફથી આવે કે એ પછી બંગાળની ખાડી તરફથી આવે, સિસ્ટમ દ્વારા હું કોઈ આગાહી કરતો નથી, પરંતુ આ ગ્રહ સંયોગ એવો છે કે કોઈને કોઈ સિસ્ટમ આવી જશે રાજ્ય તરફ, અને એમાં ફરી પાછો રાજ્યના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળશે। જી।